વટવૃક્ષ જેવા તટસ્થ નિર્ણાયક શ્રીઓ, શીતળ છાયા જેવા મારા ગુરુજનો, વડવાઈઓ જેવા મારા સાથી મિત્રો અને અમારા જેવા પર્ણોને લીલાછમ રાખવાનો વિચાર જેમના મનમાં આવ્યો છે અને જેમના થકી આ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એવા આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આજની મારી વક્તૃત્વ સ્પર્ધાનો વિષય છે સ્ત્રી ભ્રૂણ હત્યા. સંસાર રૂડો સર્જાય છે દીકરી થકી, સંસાર રૂડો સર્જાય છે દીકરી થકી, દુનિયા રૂડી દેખાય છે દીકરી થકી. કર્માવા દેશોના કુદરતની કળીને, કર્માવા દેશોના કુદરતની કળીને માનવબાગ મહેકાય છે દીકરી થકી, માનવબાગ મહેકાય છે દીકરી થકી. મિત્રો, આ એ ધરતી છે કે જ્યાં દીકરીએ બાપની આબરૂ જાળવવા માટે દુશ્મનોનો દાંત વાળી નાખ્યો હતો. યાદ કરો એ સૌરાષ્ટ્રના લાખાવાડાની દીકરી હીરબાઈને, યાદ કરો એ દીકરી તેજમલ ઠાકોરને કે જેણે શત્રુઓના ધાડાઓની સામે એકલી જજુમીને પોતાના રડતા દાદાને બચાવ્યા હતા. મિત્રો, કોઈ પણ યુગ ઉજ્જવળ બન્યો છે તો એ નારી શક્તિની પવિત્ર અને નિર્મળ પ્રભાથી છે. એટલે જ ઋષિઓ કહી ગયા છે સ્ત્રી પરાશક્તિ, અર્થાત સ્ત્રી પરમ શક્તિ છે. પુરુષને રાખડી બાંધવા માટે બહેન જોઈએ છે, વહાલ કરવા માટે દાદી માં જોઈએ છે, વાર્તા કહેવા માટે દાદી જોઈએ છે, વંશવેલો આગળ વધારવા માટે પત્ની જોઈએ છે, તો શા માટે મોટાભાગના લોકોને દીકરી નથી જોઈતી? સંસાર રથના બે ચક્ર, સંસાર રથના બે ચક્ર એને રાખજે સમાન, એને રાખજે સમાન. એકલો પુરુષ શું કરશે? દેજો દીકરીને માન, દેજો દીકરીને માન. સરકારે બેટી બચાવો અંતર્ગત હમણાં જ એક સર્વેક્ષણ કર્યું છે જેમાં દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા માત્ર 940 જ છે. આ ખૂબ શરમની વાત છે. આવી હત્યારી માતાઓને હું શાની ઉપમા આપું? આજે સમાજમાં નર અને નારીને એક સરખું યોગદાન આપવામાં આવ્યું છે. નર છે નાવિક, નારી નૈયા, નર છે નાવિક, નારી નૈયા, ભવસાગરના બેઉ તરવૈયા, ભવસાગરના બેઉ તરવૈયા. નરમાંથી નારાયણ ઘડવા, નરમાંથી નારાયણ ઘડવા, ઘડી જગતમાં નારી પણ જગને ઘડનારી ભ્રૂણમાં જ હણાઈ, ભ્રૂણમાં જ હણાઈ. સરકારે હમણાં બેટી બચાવો અંતર્ગત એક સર્વેક્ષણ કર્યું. તેમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. ઘણા કુટુંબોમાં તો દીકરીઓને જન્મ પહેલા જ મોતની ગાંઠ ઉતારવામાં આવે છે. આ એબોર્શન કરાવનાર સ્ત્રી પણ પહેલા તો કોઈની દીકરી જ હતી ને. કલ્પના કરી જુઓ, તેની માતાએ તેને જન્મ ન આપ્યો હોત તો. સ્ત્રીના ગર્ભમાં રહેલું સ્ત્રી ગર્ભ પોતાની માતાને કહે છે, હે માં, મને સર્જનહારની સુંદર સૃષ્ટિને નિરખવા તો દે. માં, મારે પણ ભાયલાને જોવો છે અને તેના કાંડે રાખડી બાંધવી છે. માં, મારે પણ તારા આંગણામાં બાળપણ વિતાવવું છે. મારે પણ તુલસીની જેમ ખીલવું છે. માં, જ્યારે હું તારા ગર્ભમાં રહી ત્યારે તું કેટલી ખુશખુશાલ હતી, પરંતુ જ્યારે તમને ખબર પડી કે તારા ગર્ભમાં પથરો પાંગરી રહ્યો છે કે તરત જ તારો આ ફૂલ જેવો ખીલેલો ચહેરો કેવો અચાનક કરમાઈ ગયો. પણ માં, એટલું યાદ રાખજે, દૂરથી વેદના જુએ તે દીકરી, દૂરથી વેદના જુએ તે દીકરી, ગમ ભૂલાવી મુસ્કાન લાવે તે દીકરી, ગમ ભૂલાવી મુસ્કાન લાવે તે દીકરી. મા બાપને સ્વર્ગે પહોંચાડે તે દીકરો, મા બાપને સ્વર્ગે પહોંચાડે તે દીકરો અને સ્વર્ગને જ ઘેર લાવે તે દીકરી, અને સ્વર્ગને જ ઘેર લાવે તે દીકરી. છેલ્લે હું એટલું જ કહીશ કે હે આર્ય દેશની સન્નારીઓ, સાવધાન! તમે જે સ્ત્રી ભ્રૂણ હત્યાના રસ્તે જઈ રહ્યા છો તે રસ્તો એકદમ અર્થહીન અને ફળહીન છે. माताओं जागो, इस भीषण पाप को उठा के फेंक दो कूड़ेदान में, इस भीषण पाप को उठा के फेंक दो कूड़ेदान में, लगा दो आग और बना दो खाक, लगा दो आग और बना दो खाक इस भयानक पाप के कचरे को. अस्तु.